વૈદ્યનાથ મહાદેવનું મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકી 9મું સ્થાન ધરાવતું જ્યોતિર્લિંગ છે. આ મંદિર ઝારખંડમાં આવેલું છે. આ મંદિર જો આવેલું છે તેને દેવધર એટલે કે દેવતાઓનું ઘર પણ કહેવામાં આવે છે. વૈદ્યનાથમાં હોવાને કારણે આ સ્થાનને દેવધર નામ મળ્યું અને તે એક સિદ્ધ પીઠ છે એવું પણ કહેવામાં આવે છે. અહીં આવતા લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ કારણોસર આ કૃષ્ણને કમલાલિંગ પણ કહેવામાં આવે છે. વૈદ્યનાથ ધામની પવિત્ર યાત્રા શ્રાવણ મહિનામાં શરૂ થાય છે. પહેલા યાત્રાળુઓ સુલતાનગંજમાં ભેગા થાય છે. જો તેઓ તેમના વાસણોમાં પવિત્ર ગંગાજળ ભરે છે. આ પછી તેઓ ગંગાજળને તેમના કવરમાં રાખે છે. પવિત્ર જળ વહન કરતી વખતે કાળજી રાખવામાં આવે છે કે જે પાત્રમાં પાણી હોય છે તે જમીનની નજીક ક્યાંય ન હોવું જોઈએ. અને વૈદ્યનાથ મહાદેવની પ્રાગટ્યની કથાની વાત કરીએ તો એક સમયે રાવણ કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યો હતો. પરંતુ ઘણા વર્ષો સુધી તપ કર્યા બાદ જ્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન ન થયા તો રાવણે ભગવાનને પ્રસન્ન કરવા માટે બીજું તપ કર્યું. આ તપથી પણ ભગવાન પ્રસન્ન ન થતા રાવણે પોતાના મસ્તિષ્કની એક એક કરીને આહુતિ આપવાનું શરૂ કર્યું. આવું કરતાં કરતાં રાવણે પોતાના 9 માથા કાપી નાખ્યા. જ્યારે રાવણ પોતાના અંતિમ શીશનું છેદન કરવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન ભોળાનાથ મહાદેવ પ્રગટ થયા. તેમણે રાવણના માથાઓને પાછા લાવી આપ્યા અને પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહ્યું. રાવણે શિવ પાસેથી પોતે સૌથી વધારે બળશાળી અને તેનું વરદાન માગ્યું. શિવજીએ તેને બળ પ્રાપ્ત કરાવ્યું. રાવણ ખુશ થયો અને ભગવાન ભોળાનાથના સન્મુખ નતમસ્તક થયો અને બોલ્યો કે ભગવાન તમે મારી સાથે લંકા ચાલો. રાવણની આ વાત સાંભળીને ભગવાન ભોળાનાથે રાવણને કહ્યું કે રાવણ તું આ લિંકને લંકા લઈ જા, પરંતુ યાદ રાખજે કે તું આ લિંકને જે સ્થાન પર મૂકીશ ત્યાં હું સ્થિર થઈ જઈશ. આવું સાંભળીને રાવણ પ્રસન્ન થયો, લંકા તરફ પ્રયાણ કર્યું. ભગવાન શિવની માયાથી રાવણને રસ્તામાં લઘુ શંકા લાગી. રાવણ સામ્યશાળી હતો પરંતુ આ વેગને રોકી ના શક્યો. આ જ સમયે વૈજુ નામનો ગોવાળ ત્યાંથી પ્રસાર થયો. ત્યારે રાવણે તેને વિનમ્ર અનુરોધ કર્યો અને શિવલિંગને થોડી ક્ષણ સુધી પોતાના ઘરમાં સાચવવાનું જણાવ્યું. એવું કહેવામાં આવે છે કે ગોવાળ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં જગન્નાથ પાલન કરતા ભગવાન વિષ્ણુ જ હતા. પરંતુ ગોવાળ આ લિંકના ભારને વધારે સમય સુધી સહન ન કરી શક્યો અને તે શિવલિંગને પૃથ્વી પર મૂકી દીધું. આ શિવલિંગ ગોવાળે પૃથ્વી પર મૂકતો જ ભગવાન શિવ ત્યાં સ્થિર થયા અને આ સ્થાનને અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે, જેવા કે હૃદયપીઠ, રામેશ્વર કાનન, રણખંડ, હરિતિકી વન, ચિતાભૂમિ આદિ નામથી ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ નહોતા ઈચ્છતા કે શિવલિંગની સ્થાપના લંકામાં થાય. રાવણ ભગવાન ભોળાનાથની લીલાને સમજી ગયો અને ભગવાનની સ્મૃતિ કરવા લાગ્યો. દેવતાગણ પણ તેઓ ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવી પહોંચ્યા. તમામ દેવતાગણે શિવલિંગની વિધિપૂર્વક પૂજા કરીને જ્યોતિર્લિંગનું નામ વૈદ્યનાથ રાખ્યું. તો મિત્રો, આ હતો જ્યોતિર્લિંગ વૈદ્યનાથનો ઇતિહાસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો.